દેવગામ શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ। આ દિવસ નિમિત્તે કુંકાવાવના દેવગામ ખાતે આવેલા શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેવગામ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। શ્રી અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશભાઈ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ તેમજ પ્રકૃતિ પ્રેમી છે, જેમાં આશ્રમ દ્વારા ગાયોને નિરણ, કૂતરાને રોટલા, ભૂખ્યાને ભોજન, કીડીને કીડિયારું તેમજ પશુ પંખીને દરરોજ ચણ નાખવામાં આવે છે। આવા અનેક સેવાકીય કાર્યો આશ્રમ દ્વારા કરવામાં આવે છે। ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આશ્રમ દ્વારા દેવગામમાં સારિંગપુર રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં લીમડો, પીપળો, કણજી, રાવણો, બોરસલી જેવા અનેક વૃક્ષ વાવવામાં આવ્યા હતા। ફક્ત વાવવાના નહીં, પણ તેમનો ઉછેર પણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 5000 વૃક્ષ આશ્રમ દ્વારા વાવવામાં આવ્યા છે, તેમજ આશ્રમ દ્વારા આજુબાજુ ગામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે ને લોકોને વૃક્ષનું મહત્વ વિશેની માહિતી પણ આપવામાં આવે છે ને એક વ્યક્તિ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ। વૃક્ષ હશે તો આવનારી પેઢીને તકલીફ નહીં પડે। આ વિસ્તારમાં અમર સાહેબ આશ્રમની સેવાકીય કાર્યની લોકો નોંધ લઈ રહ્યા છે ને ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમમાં દેવગામ સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, સારિંગપુર સરપંચ લાભભાઈ બરાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર પ્રતાપભાઈ, દેવગામ હાઈસ્કૂલ આચાર્ય સુખડિયા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ, પ્રાથમિક શાળા આચાર્ય નિતેશ સાહેબ તથા સ્ટાફ, લેઉવા પટેલ સમાજ પ્રમુખ લાલભાઈ પાનસેરિયા, ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ સાપરા પરિવાર, ભાજપ યુવા મંત્રી સંજયભાઈ વાળા, ભરતભાઈ વાળા, આલિંગભાઈ વાળા, અમર સાહેબ આશ્રમ મહંત ચંદ્રેશભાઈ, ઉપસરપંચ દેવસીભાઈ ગમારા, જગુભાઈ ગમારા તેમજ ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે દેવગામ મુકામે શ્રીમતી CBS દોશી હાઈસ્કૂલના આંગણે મારા સ્ટાફની સાથે અમારા અમર સાહેબ આશ્રમ તરફથી ચંદ્રેશભાઈ વાળા દ્વારા આ વૃક્ષનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે। આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ છે અને યોગની સાથે સાથે પ્રાણાયામનો જે મહત્ત્વ આપવામાં આવે છે, એ પ્રાણાયામ માટે જે ઓક્સિજન છે એ વૃક્ષ પૂરું પાડે છે। વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ષે સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે અને જો આ ગરમીથી છુટકારો મેળવવો હોય તો વૃક્ષારોપણ ખાસ જરૂરી છે। 4 વર્ષથી સતત ચંદ્રેશભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે છે। આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળામાં અને સારિંગપુર રોડ ઉપર ગામ લોકોની હાજરીમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રની સાથે અમે આ વૃક્ષારોપણ યોજી અને એક પ્રેરણાદાયી કાર્યમાં સાથ અને સહયોગ આપ્યો છે, જે બદલ અમે ચંદ્રેશભાઈ વાળા, અમર સાહેબ આશ્રમ અને અમારા સાથી મિત્રોનો સૌનો આભાર માનું છું અને લોકોને પ્રેરણા આમાંથી મળે કે ભાઈ આપ પણ આપણા જન્મદિવસે અથવા તો કોઈ શુભ પ્રસંગની યાદમાં એકાદ વૃક્ષ વાવો અને પ્રકૃતિને બચાવવા એમાં સહભાગી બનો, એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને। જય ગુરુદેવ। આજે અમરેલી જિલ્લાનું દેવગામ મુકામે 21 જૂન નિમિત્તે અમર સાહેબ આશ્રમ દ્વારા છેલ્લા 5-7 વર્ષોથી જે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે, તો તેમાં આ વર્ષે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને વૃક્ષારોપણમાં અમારે દેવગામ સરપંચ, ઉપસરપંચ, સારિંગપુરના સરપંચ, માધ્યમિક આચાર્ય, પ્રાથમિક આચાર્ય અમારે સંજયભાઈ અને અમારા અમર સાહેબ પરિવાર વતી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો અને 5-7 વર્ષ આ વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે। તેમાં દેવગામ, સુલતાનપુર, વડિયા, બાટવાદેવ આવા ઘણા ગામોમાં લગભગ 5-1000 વૃક્ષો વાવ્યા છે, વાવી અને મોટા કરી દીધા છે। તો વૃક્ષો વાવવા એ તો સારી વાત છે, પણ સાથે એને જતન પણ કરવું અને વૃક્ષના બહુ મોટા ફાયદા છે। આ વર્ષે આપણે 47-48 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું, તો તાપમાનને વૃક્ષ એક વસ્તુ એવી છે, એ જ તાપમાનને નીચું લઈ આવી શકશે અને વૃક્ષ છે એ જમીનનું ઘરેણું છે। જેવી રીતે સ્ત્રી ઘરેણાથી શોભે એવી રીતે વૃક્ષ છે એ જમીનથી શોભે। એટલે વૃક્ષ ઓક્સિજન પણ આપે છે, ઘણા બધા એના પશુ પંખીને પણ ફાયદા છે, વૃક્ષના અઢળક ફાયદા છે। એટલે એવી રીતે અમારી અમર સાહેબ આશ્રમ દ્વારા લોકોને એવી એક અરજ પ્રાર્થના છે કે વૃક્ષ વાવો, કમસે કમ માણસને એક વૃક્ષ તો વાવવું જ પડે, એવી અમારી અમર સાહેબ આશ્રમ વતી લોકોને એક પ્રાર્થના છે। જય ગુરુદેવ। આજ રોજ 21મી જૂન વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમર સાહેબ આશ્રમ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। લગભગ છેલ્લા 5 થી 7 વર્ષથી દર ચોમાસામાં અમર સાહેબ આશ્રમ દ્વારા
લઘુમોહન શ્રી ચંદ્રેશભાઈ, આલિકભાઈ, ભરતભાઈ દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં વૃક્ષારોપણ કરે છે. માત્ર વૃક્ષારોપણ કરવું નહીં, પણ એ વૃક્ષોને ઉછેરવામાં પણ એનો એટલો ફાળો છે. ઢોર ઢાકરથી બચાવવા માટે જાળી, ફેન્સિંગ, પછી પાણી પાવું, જ્યારે જ્યારે જરૂર હોય અઠવાડિયે 10 દિવસે ટેન્કર લઈને નીકળે. એટલે માત્ર વૃક્ષારોપણ કરવું નહીં, પણ વૃક્ષ ઉછેરીને મોટું કરવું ત્યાં સુધીની જવાબદારી સંભાળે છે. એટલે આ એક બહુ મોટું કામ છે. હાલના સમયમાં ગરમીનો વધતો પ્રકોપ, આપણે આ વર્ષે કેટલી ગરમી પડી, તો એનાથી બચવા માટે વૃક્ષો જ આપણને લાભદાયી નીવડશે. મારું નામ પ્રતાપભાઈ છે. હું દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું. અને વારંવાર અમારા હોસ્પિટલમાં પણ અમર સાહેબ આશ્રમ તરફથી અવારનવાર ઘણી બધી સેવાઓ અમને પૂરી પાડે છે. એ બદલ અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. કમલેશ રાવરાણીનો રિપોર્ટ, તન્ના સમાચાર, સુલતાનપુર.